ગુડ ઇવનિંગ. આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે કોણ આવ્યું છે જુઓ વ્યાનને રમાડવા. આયુષી આવી છે અને આદિત્યને આજે સરપ્રાઈઝ છે. સલોની બી આવી છે. સો આજે એટલી બધી મજા આવવાની છે. આ લોકો જમશે કે નહીં ખબર નહીં, પણ અમે ટ્રાય કરશું એમને જમાડવાનો. અને મેઇન કેરેક્ટર અમારા ફાધર છે. આજે વ્યાનને સ્પેશિયલ વ્યાનને મળવા આવ્યા છે. ગાઈઝ આજે એક તમને સેડ મુમેન્ટ્સ કહું કે આજે વ્યાનને રસી અપાઈ છે. બહુ જ રડીને આવ્યો છે, તેમ છતાં બી બહુ સ્ટ્રોંગ છે. જોઈ શકો છો તમે. ફક્ત 10 જ મિનિટમાં રિકવરી એને બતાવી દીધી. આયુષી લોકો ઓલમોસ્ટ કલાક વેઇટ કર્યો, પણ કંઈ વાંધો નથી. અને ડાઇનિંગ ટેબલ ખાલી છે. મમ્મી ડાઇનિંગ ટેબલ ખાલી કેમ છે બકા? પણ મમ્મી અમે તો બહાર હતા બકા, ડાઇનિંગ ટેબલ તો ભરી દેવું જોઈએ ને યાર. પપ્પા હવે પપ્પા શું કહેવાનું તો ચલો ભાઈ, એમને આ ટેબલ ઉપર ડીશ બીશ હોય તો મજા આવે મમ્મી યાર. આવું ના ચાલે મમ્મી. ભાઈ સલોનીના હેર વિશે શું કહેવું છે તમારું? સલોની તારા હેર વિશે તારું પોતાનું શું કહેવું છે એમ કે પહેલા તું? અચ્છા કપાઈ નાખે. જો મને ખબર પડી ગઈ ને બકા, બોલ તો પછી યાર. અને આદિત્ય આજે આવ્યો છે સ્પેશિયલ વ્યાનને રમાડવા માટે. આવ્યો છે તું તો આવતી નથી બકા અહીંયા આગળ વ્યાનને રમાડવા નહીં આવતી ભાઈ. આવું ના ચાલે ભાઈ તું. અને તું કેમ મૂડ પેલા દિવસે મૂડ લેસ રાખીને બેઠી હતી? કેટલા બધા લોકોએ પૂછ્યું બકા. મારે કેટલા બધા લોકોને લાંબા લાંબા જવાબ આપવા પડ્યા. અને તારા મોઢા ઉપર છે ને 2 ઘડી સ્માઇલ રાખવાની. ગાઈઝ એટલા બધા લોકોને મેં આન્સર આપ્યો, પણ એકચ્યુઅલી કંઈ ના હોય. સમટાઈમ્સ આપણને પોતાને એવું હોય કે આપણો મૂડ થોડો ડાઉન હોય, બટ એવું હા એ વસ્તુ તો નહીં બોલે. પણ આદિત્ય લેવા વાળો હતો ને એટલા માટે સેડ હતી. ના પણ આનું પોતાનું ઘર છોડીને તો જવું પડે ને, એટલે જવાનું છે એટલે કે આદિત્ય આવવાનો છે એટલે કઈ હતું નહીં. કદાચ હું ઝોન આઉટ થઈ ગઈ હોય તે વખતે. બાકી એવું કંઈ હતું નહીં કે ભાઈ કોઈ કારણથી મારો મૂડ ખરાબ હોય. તમે લોકો આટલી બધી કમેન્ટ્સ કરી છે, હું તો નોર્મલ જ હતી. તો સાંભળ્યું? હવે કોઈ પૂછતા નહીં કે આનો મૂડ કે એનો મૂડ હતો, પણ શું કહેવાય પેલું થઈ ગયું ઝોન આઉટ. એવું કહી શકે. હા અમને બોલતા નહીં આવડે ઝોન આઉટ. આ બધી આજકાલના ફેન્સી લોકોને આવડે ઝોન આઉટ ને બ્લેક આઉટ. ઝોન આઉટ પેલો શું કહેવાય બ્લેક આઉટ, ઝોન આઉટ. બીટા જનરેશન જો પપ્પા કંઈક નવું લાગે. કઈ જનરેશન? બીટા જનરેશન લોકોને. અરે તમે અહીંયા જોઈ શકો છો કે હવે તોફાન ચાલુ થઈ ગયું છે વ્યાનનું. વાહ ભાઈ વાહ. જો આદિત્ય તારે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધી છે બકા. આદિત્ય તે ડમ્બેલની જગ્યાએ વ્યાન. જો ભાઈ બાળકો હોય એટલે આવું બધું રહેવાનું. જાઓ બધા ઉપર જાઓ, વાંધો નહીં. જા સલ્લુ જા બગા. સલ્લુ તું કોલેજ બહુ જાય છે મેં સાંભળ્યું બગા. આખો દિવસ કોલેજમાં જ બિઝી હોય છે કે તારો બોયફ્રેન્ડ બનાવ્યો છે? આદિત્યના મસલ જોયા છે ભાઈ. આદિત્યના મસલ નહીં જોઈને એનો બોયફ્રેન્ડ ડરી જાય એવું છે. સો આપણે બધાને બી આવું થતું હશે નહીં. આપણે ભાઈઓ હોઈએ એટલે સિસ્ટર્સ માટે પ્રોટેક્ટિવ. તો સેમ અત્યારે એમનો બી એ જ સ્પેન્ડ છે. પણ સ્પેન્ડ કહેવાય કે શું કહેવાય એને ઇંગ્લિશમાં? ડ્યુરેશન. એનો બી એ જ ડ્યુરેશન છે. સો ભાઈ મને બહુ ઇંગ્લિશ આવડતું એટલે માફ કરવાનો. જે બોલવું એ ભૂલચૂક માફ કરીને પોતાનો ભાઈ સમજીને જવા દેવાનું. પણ હવે મસ્ત બેઠા છીએ બધા અને હમણાં રાહ જોઈશું. વરસાદ ચાલુ થઈ ગયો છે ને? વરસાદ આવ્યો. વરસાદ ગાઈસ ચાલુ થઈ ગયો છે. જોઈએ આપણે. લાગે છે જોરદાર વરસાદ આવવાનો છે આજે. પવન તો બહુ હતો. યસ આપણે ઓ માય ગોડ ચાલુ થઈ ગયો છે ગાઈસ. ફૂલ વરસાદ તમે જોઈ શકો છો. સો હવે
આયુષી રુચિ બધા આવશે નીચે, પછી જમવાનું ચાલુ કરીશું. આદિત્ય શું મંગાવું જમવાનું? બકા શું ખાઈશ બોલ? આવું ના ચાલે. ક્યાં જવાના છો? બ્લુ ઓવન જવાના છો? વાહ ભાઈ વાહ. આયુષીની અને આદિત્યની ફેવરિટ પ્લેસ છે. મસ્ત વ્યાનુને મળવા ત્યાં આગળ સ્ટુડિયો પર હતા એટલે પછી અહીંયા અમે તું વ્યાનુને મળીને જઈએ. રાઈટ વ્યાનુ જોડે રમીને પછી ડિનર કરીને જાય. જો ભાઈ કુમાર આવ્યા હોય ને ઘરે એટલે આપણા જમવાના ટાઈમિંગ આગા પાછા થાય તો ચલાવી દેવાનું. તમારે બી આવું થતું હશે નહીં? પણ મજા છે આ બધી વસ્તુની મજા કરવાની. હા પણ એ તો જવા દે મમ્મી, એ લોકોને આપણે પછી જઈશું ફરી વાર. એટલે મારે કોઈની જોડ શું લેવા જવાનું? મારી જોડે તો છે. ના પણ આપણે જઈ શકીએ છીએ ને, આપણે ક્યાં નથી જઈ શકતા? મારો હીરો મારી જોડે હોય તો પછી બીજાના હીરો જોડે શું લેવા જવાનું? શ્યોર વાત છે. કાલે પાછો સન્ડે છે. તો કાલે સન્ડે આજે એક રીસ્ટોરી ડે પણ મારે એમાં એક મસ્ત આજે કોઈ એક મેડમે મસ્ત રીલ મોકલી છે. કોઈક અહીંયા પ્રગતિ કરીને કોઈ હોટલ છે તો જોઈએ હવે કાલે કદાચ ત્યાં જઈએ. સો લેટ સી ક્યાં જઈએ છે, મજા આવશે. ત્યાં બી અનલિમિટેડ જ છે એટલે બેટિંગ તો તમે લોકો ફ્રી હોય તો કહેજો, જોડે જઈશું. બરાબર ને? ચોક્કસ. આ જે શંકર ભગવાનની વાત ચાલી, ક્યાં જવાની છે મમ્મી? તો ચારધામ, બદ્રીનાથ, કેદારનાથ એવું કંઈક છે ચારધામ. અને ગાઈઝ આમાં એક જણે એવો મેસેજ કર્યો છે કે મમ્મી તમારા હોશે જશે છે ત્યાં આગળ, પણ એવું ના થાય કે તમારા મમ્મીએ તો એવું કીધું કે શંકર ભગવાન ઉપર મને બહુ વિશ્વાસ છે, તો શંકર ભગવાનને મમ્મીથી બહુ લગાવ હોય અને જન્માક્ષરમાં થોડું ઘણું 80-90% હોય તો મમ્મી જેમની નજીક હોય ત્યાંથી જ ઉપાડી લે. કઈ વાંધો નહીં. હારું ને, એમના હાથે હાથ મને લઈને એનો વાંધો નથી, પણ અમારા બધાના પપ્પા છે કે આપણે ત્યાં ના જવું પડે ને. ના, નહીં જવું પડે. રાજુ ગોસ્વામી એ કરીને તો આવી જાય. જે ખીલનમર્ગ જઈને એટેક આવીને ખીલનમર્ગ એટેક આવીને પતી ગયો તો અમારે છે ક્યાં જવું પડે? ત્યાં જવું પડ્યું હતું. તો મમ્મી અમારો તો કંઈક વિચાર પકાતું. ના, કઈ વાંધો નહીં. એ તો હું આવી જઈશ અહીંયા. 2 તારીખે આવી હા. આ તો ખાલી શું પેલા યમરાજને ખાલી ખોટું બહુ આગુ પાછું ના કરવું પડે. શંકર ભગવાન સીધા કે આવી જાય, હાથ પકડી લેશે. સો શંકર ભગવાનને રિક્વેસ્ટ છે મમ્મી પ્રત્યે લગાવ થોડો ઓછો રાખવાનો અને એમને સહી સલામત પાછા મોકલી દેવી આપણી પ્રાર્થના છે ભાઈ. બરાબર ને મમ્મી? તો હાસ તો. કેટલા વર્ષોથી જવું તું તારા પાછું ફરી વાર ત્યાં? ખાસા 10-12 વર્ષથી. એ પહેલા તો હું જઈ આવી છું 4 વાર. બરાબર છે, બરાબર. સરસ. ચલો વ્યાન આવી ગયો છે. વ્યાન વિથ સલોની. આગળ જા બાબુ તારા. યસ, વ્યાન આવી ગયો છે. દાદા બોલાવશે તો કોઈ જોડ નહીં જાય પછી. લાઈક આ જે મુમેન્ટ્સ હોય છે ગાઈઝ, આ એકદમ હેપી હોય છે અને આ જોવા માટે જ આપણે એકદમ મહેનત કરતા હોઈએ છીએ, ખાતા હોઈએ છીએ, જીવતા હોઈએ છીએ આવી મુમેન્ટ્સ. રાધે 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 રાધે. બધા એવું કરે મારી દીકરાને. સરપાઈ ગયા. જમણો શરમાઈને આમ. સેન્ટર ઓફ એટ્રેક્શન થઈ ગયો છે ને એટલે હવે સમજી ગયો છે. એમણે સામે જોઈ. રાધે રાધે. બેનો રાધે રાધે. એ જાણે જોજ પણ સરોવરની મોઢું વચ્ચે આવે છે. એટલે આ શું છે? પપ્પા તમને પેલા જે કીધું ખોલો ભૂલી ગયા તમે. પણ મને બોલો નહીં, મેં એક ગિફ્ટ તો ખોલી હતી. આ તો રોજ ગિફ્ટ આવે છે ભાઈ વ્યાન માટે, ખોલતા જ રહેવાનું. મને શું ખબર કે આ બીજી બધી ગિફ્ટો એ ખોલવાની છે. અંદર ઢગલો પડ્યો છે કે તો બધી ખોલી નાખું. ના એક રોજ ખોલવાનું. એક એટલે અરે વાહ. આ ટોટલ કેટલા? 2 થયા ભેગા થયા? 3 થયા? 3 થયા ને ભેગા? હા, વ્યાન માટે 3 ભેગા થયા છે ભાઈ. આવા યસ. એ શું છે ભૈયા? આ બધા નાના છોકરાઓની વસ્તુ આટલી કલરફુલ કેવી હોય ને? એ લોકો કલર્સ જ વધારે દેખાય એટલે. હા, પછી આપણે મોટા થઈએ એટલે વ્હાઈટ ગાડી લઈએ, કાળી ગાડી લઈએ એટલે આપણને ના મજા આવે. નાના હોય તો આવું કલરફુલ આપણે મમ્મી પપ્પાએ રમાડી દીધેલું હોય એટલે આપણને પછી ના મજા આવે કલરફુલમાં. આ બધા જુએ છે અને આ વ્યાનને જુઓ. વ્યાન જુઓ કેવું કરે. મારું છે કે
રુચિ પેલો સૌરવ જોશીનો મેં આજે એક બ્લોગ જોયો હતો ને તો એ ધાબા પર હું બેસી અને આમ આશિકોની જેમ આમ બતાવતો હતો એની વાઈફને બધું એની વાઈફ એને ખખડાવતી હતી કે હવે તમારા જીવનમાં હું છું અને તમારે ધ્યાન રાખવાનું તો હું વિચારું છું કાલે પણ હું ધાબા ઉપર બેસીશ અને હું તને બોલાવીશ તું બી મને સૌરભ જોશીને સારું લાગે એવું તે તું મારા માટે બી બોલજે બકા કે એ બકા જાય તું નીચે આવતો રે તારી જોડે મારું જીવન જોડાયેલું છે હું નહીં આવું કેમ ના ભાઈ આપણે અહીંયા જ બરાબર છે આપણને એવું બધું ના તમારે ક્યાં નથી એટલું બધું ઓવર એટલું બધું એનર્જી ઓવર પ્રેમ ઉભરાઈ જાય છે ને એવો હવે 10 વર્ષ થઈ ગયા હવે ના આવે યાર યાર રુચિ આવું બધું એન્ટરટેનમેન્ટ તો લાઈફમાં હોવું જોઈએ યાર મને બી તો એવું ફીલ થવું જોઈએ ને કે લાઈક આ નવા નિશાળીઓ છે ને નવા આદિત્ય તું કરજે બકાયું આદિત્ય તું ત્યાં ચડી જશે ધાબા ઉપર અને પછી આયુષ્યને બોલાવવાની બ્લોગ બનાવતા કે બકા હું હવે અહીંયાથી કૂદી જઈશ જો તું મને નહીં બોલાવે તો આયુષ્ય તું શું જવાબ આપે બકા ના કૂદે તો તું કેમ છુપાઈ જાય છે બે તારા વાળ સંતાડે છે ના સંતાડે સૌથી મોટો ધ્રાસકો પડ્યો છે અત્યારે મને અમારે કામવાળા બેન દેશમાં જતા રહ્યા અમારા ઘરે બી છે શું આનું શું બોલે અરે યાર એટલો મોટો ઇશ્યુ બનાવી દો જાણે હાર્ટ એટેક આવી ગયો હોય કમોન યાર ખાલી કામવાળા બેન જ ગયા છે યાર આટલું બધું ના હોય રુચિ ઘરના બધા એક બે કામ કરવા માંડવાનું તો કોઈ વાંધો નથી. જો મારા પપ્પા મારે ઓલરેડી કામ કરે જ છે આ ઓલરેડી કામ કરે મારું કામ પપ્પા આપણી પાસે આખું સ્પેર પાર્ટ નું પેલું છે તમે કેમ મહેનત કરો છો ઉભા રહો કાઢો ઉભા રહો જો ભાઈ આ લોકો શું કરે છે ખબર રુચિના મમ્મી લોકો આવું એક ખાનું રાખ્યું છે અને ખાનાની અંદર ખજાનો છે ખજાનો પેલું છે પપ્પા ટૂલ બેગ ટૂલ બેગ બતાવો ભાઈ ટૂલ બેગ બતાવો આવી રીતનું હોય એમ વાહ ભાઈ વાહ પપ્પા જે પાના પકડજો એ લગાવી દો બાબા બધા પાના પકડ આપણી પાસે છે We have everything. મને જોઈએ આવ્યું છે ડાયટ ચાલુ કરવાની મેં સાંભળ્યું છે સોમવારથી સોમવારથી એમ? સોમવારથી અમે એટલે આ મને એક વસ્તુ સમજાવો તો આદિત્ય કે એવું કેમ બકા કે બધા એવું નક્કી કરતા હોય કે ભાઈ હવે હું આ સોમવારથી કરીશ હું આ 1 તારીખથી કરીશ હું 10 તારીખથી કરીશ એવું કેમ એનું શું રીઝન પછી એ વસ્તુ સાચી ફ્રેશ સ્ટાર્ટ ફ્રેશ હા એવું હોય કે ભાઈ રવિવાર સુધી અને ઓફકોર્સ એક્સક્યુઝ ટુ હેવ ફન એક્સ્ટ્રા ટુડે બકા ઇંગ્લિશ મને નથી આવડતું એટલે ગુજરાતીમાં બોલ એટલે 2 દિવસ એક્સ્ટ્રા મજા કરી શકીએ મજા કરી લઈએ, excuse નહીં? એમ કે ભાઈ હવે મંડે થી કરશું એટલે 2-4 દિવસ તમને એક્સ્ટ્રા મળે હા. વધારે એન્જોય કરવાના ખાવાના એટલે નવા રિઝોલ્યુશન લેવાના જ છે આજો વ્યાન જો એટલે જૂનામાં જ વ્યાનો તારા ફ્રેન્ડ્સને હાય કહેતો બેટા દાદુ આ પપ્પા જો એ મારા પપ્પા આવા કલાકાર માણસ છે કંઈ બી જુગાડ શોધી નાખે ને જો હજુ ગિફ્ટ હમણાં જ ખોલીને ફટાફટ ચાલુ કરી દીધું દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અને હજુ જો ઘરમાં 4-5 દિવસ કામવાળા ના આવે ને જો 4-5 દિવસ ઘરમાં કામવાળા ના આવે તો એનું પણ કંઈક સોલ્યુશન શોધી જ નાખે એ પાકી જ વાત છે ગોતું જ પડશે વી ડોન્ટ હેવ એની અધર ઓપ્શન અને આ રુચિ છે અને એક આ રુચિને મમ્મી છે હા એ ભાઈ તું શું છે ભાઈ બસ નહીં થાય ભાઈ નહીં થાય બસ નહીં થાય ઓપન ચેલેન્જ ટુ નિક જોનસ ઓપન ચેલેન્જ છે ફરી વાર નિક જોનસ ને ઓપન ચેલેન્જ આપણે આપીએ કમોન श्री राम की गली में तुम जाना वहाँ नाचते मिलेंगे हनुमाना આટલો સુરીલો અવાજ હોય તો આપણે વિદેશના સોંગ શું કામ સાંભળવા જોઈએ યાર આપણે આપણા સાંભળ સલોની ગાતી નથી બિલકુલ અમે જોયું મેં ગાયું ચાલ એટલું તું ગા પણ આમાં નથી આવડતું મારો મને ડાન્સ કરવો ઓલરેડી કેમેરા શો ડાન્સ પર ડાન્સ કરી લઈશ પણ મને ગાવાનું નથી આવડતું હું પહેરા નહીં કરવા માંગુ કોઈને પ્રિયંકા ચોપડા જોઈ રહી છે આ? ના એને એ સમજશે મારી બાબત એ પોતે અને ગાઈસ તમે આદિત્યનો ડાન્સ જોયો છે ગાઈસ આદિત્ય ડાન્સ કરે એટલે માઇકલ જેક્સન ફરીવાર જન્મ લે ઉપરથી નીચે જ ના આવે ના સાંભળી લે કે ભાઈ માઇકલ જેક્સન ફરીવાર જન્મ લે હા મજાક નથી કરતો એ ડાન્સ એ એકલામાં જ કરે અને તમે તમારું બોલો હવે
તો સની દેઓલ શરમાઈ જાય મારો ડાન્સ સારો હોય છે પણ ત્યારે જ સની દેઓલ તો મમ્મીનો ફેવરેટ છે ભાઈ સોરી મારી મમ્મીનો ફેવરેટ સની દેઓલ છે એટલે મારે સની દેઓલ જેવો ડાન્સ કરવો પડે છે અને મારા પપ્પાએ બી સની દેઓલ જેવો ડાન્સ કરવો પડે છે અને હવે વ્યાન કોના જેવો ડાન્સ કરશે ગાઈસ તમે કમેન્ટ કરીને કહેજો કે વ્યાન કેવો ડાન્સ કરશે વ્યાન કરજો શાહિદ કપૂર જેવો dance. શાહિદ કપૂર પણ અત્યારથી એ કથક તો કરતો જ હોય આયુષી આમ 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 કથક તો કરતો જ હોય છે ટેબલ ઉપર જોજે હાથથી લેશે હો. ભાઈ વરસાદ છે જોજો પડી ના જતો જો પડી ગયા ને તો પીઝા અહીંયા જ થઈ જશે જો ભાઈ બધાએ બાય કહી દીધું છે અને હવે અમારા પપ્પા જો શું કરે છે હજુ બાય કે પહેલા ફટાફટ અંદર જઈને જમવાના ટેબલ ઉપર આ જ અમારા ફાધર शेर अभी जिंदा हो गया है खाने के लिए शेर ये नहीं क्या शेर भी भूखा नहीं रह सकता है शेर भूखा नहीं रह सकता है भाई કઈ ખાધું નથી તો પછી